વાતો નહીં, એ અમારા ઘરના જ મોણા જ છે યાર. હા તે પણ પાછા ઓય વડનગર થી મોકલાવ ચાલશે કે? અરે મોકલાજો. વડનગરની દોયડી પતંગ તો ગુજરાતમાં વખણાય છે, આખા ગુજરાતમાં. ઓલા કા પછી તે વળી પાછા કેવા કે શોય વડનગર ની વળી મોકલાય એવું થાય નહીં પાછું. ના ના, તમે તાર મોકલાવજો. હું તો નહીં ઉડાડતો, પણ તમારો ભોણિયો ઉડાડશે. ઓ આ ભણ્યા દેખી તો પેલા બી કહું છું. હાર હાર પછી એક દાડો ઓટો મારો નરવા પડીને. હા હા જોઉં છું પાછું. તઈ કહો કે તમાકુ મારી બહુ વખણાય છે, જોઉં છું કે પાછું. હા હા, તમાકુ પકાય વખત આવજો. તે મને થોડો ટેકો કરાવો ને થોડી મદદ કરાવો. આય વાંધો નહીં આયો, પણ પાછા કોક કરજો પાછા હું આવું એ વખત. હા હા, તમે તાર આવજો ને. તમને મન ભાવતી મીઠાઈ ખવડાયો યાર. આ ઈમ બરાબર છે, તો હાટો આવજો તાણે. હા રોન, પેલી દોયડી પતંગ ભૂલો નહીં. હા પકડાવું છું પાછો. હા હા, પોકડાવજો તો મારા ઘરના મોણા તો મારા ઘેર પોકાડી દેવું. હો હા હા હાલો. હાર હા હા, જુઓ કે અમારા હાઠું દોડીને પતંગ મોકલાવશી. અમારો ભોણિયો ઉડાડશે, હું તો ઉડાડતો નહીં. ઉડાડવા હેળો તને એટલું તો કોમ થઈ ગયું કે દોયડી પતંગના પૈસા નહીં ખર્ચવા પડે કે મારા. ઉતરોણે આવી બધો હોબીત્રો ચાલુ થઈ ગયો. દોરી મોકલજો ને પતંગ મોકલજો. આપણે નરમી ના હોય અને આ બધો પતંગો પેલા કાળું પાઈવાના હાડું હાલવા મોકલ્યા છે. અમુક ના હંગાથી મારે મોકલવા. હું આટલામાં કોઈક હોત તો પોકાળી દેવરાવત. તો આપણો ટાઈમ ના હોય ના હોબીત્રો વળગાડી નાહી જાય તો મારે કના હંગાથી મોકલા બા. કોઈક નેકડી હોત તો પોકાળી દેવરાવત. પણ હું કોઈક આવે તો ખરું. ઓ લેવા હા જો ઉપડ્યો ગાય ગા. હું હતું ગયો કોમ તો હતું, એક કોમ કરે યાર. પૈસા જેવાની વાત કરો છો. ઉતરોડે આવા પૈસા છે નહીં જોતા, પણ એક કોમ કર કે શું કોમ? આટલા પતંગ પેલા જસુભાની પોકાડે. ના ના ના, મારું કોમ નહીં. આના પરભારું કોમ મારે કરવું નહીં. અને પરભારું નહીં, એ ઘરના આ જસુભાના હાડું મોકલાયા છે. પણ તું એ ઘરનો છે, આટલું ટોપું કરતી યાર. પણ તમને ખબર તો છે કે મારા ઘેરથી ઈવોનું ઘર કેટલું આગું છે અને હું શું હાલવા જઉં યાર. આઘું છે પણ 7-5 સાયકલ છે એટલે તું પોકી વળી. ના ના, તમે કોકરું હોપેતરું લઈને આવ્યો ને તો તમે જઈને પોકાડજો. અરે મારું કામ મારા નહીં. ઉતાવળ છે એટલે હું તને તો ઉતાવળ તું કા લઈને આવો જ તાણે. અલે લેકરી યાર, તું ઘરનો છે, મારા આટલું મેળે કામ તમે કરજો. તારજો. અલે મારા ઉતાવળ છે યાર. શું ઉતાવળ છે? મારા પેલા મહેમાન આયા ઘેર એટલા આ તો ઉતાવળ. મહેમાન આયા હોય તો તમારી ઈવન ના કેવું પડે કે મારા મેળ આવે હોય ને તમે તાર પોકાડી દેજો ઘેર. પણ આ તો ભાઈ વને મને વળગાડ્યો. હું શું કરું કે આમાં તું એ ઘરનો છું તે આટલું ટોપું કરી દે કે. હા તો હમણાં મોડા પોકાડે. હા તું તાર ગમે ત્યાં પોકાડજે પણ આટલું ટોપું કરજે બરાબર. કશું વાંધો હાલે નહીં. આ દોયડી છે અને આ પતંગ લે હું બે લઈ જાઉં છું. પેલા મારા બી એનું છોકરું છે તે ઘેર રિહાય ના તો એટલા બે પતંગ લઈ જાઉં બરાબર. કશું વાંધો પણ ગમે તે કરીને આટલું પોકાડજે ખરો આજના દાડા. હા હડો અને હોપડો અમારી હા. વાત. આ રીતના કોકનું હોપેતરું લઈને આયા હોય ને તો એના ઘેર પોકાડી દેવાનું, બીજાને નહીં આલવાનું વાટમાં. હા એ તો હું નહીં પોકાડી દે, પણ આટલા વખત તું કોમ કર. કશું વાંધો નહીં. જો હો. હમણાં મોડા પોકાડું હો. હાર કશું વાંધો નહીં, એ પોકાડજે. હારું હારું હારું. આ પૂંજારોમાં શું વળગાડી કરી ઉડી ગયું? અમારે જો કદાચ ફાટી જશે તો મારે એને જવાબ શું હાલો? પતંગ ને બતંગ શું વળગાડ્યા તો મારે કોમ હોય એટલે તો એનું ઘર કેટલું આપ્યું. બોલો એમ જોઈ ઓલે દેવા હેતમ જો મારે યાર. અમારે શું કોમ છે? શું કોમ છે કે? જો મારો ઉતાવળ છે હા અને ખબર એ આ હું પતંગ પેલા જસુભાના મોકલાયા છે ને ઓ તે બાદ જતો જ લેતો છે ને તારા ના નજીક હું પર. નહીં લેતો તને જો યાર. શું થાય? હું તો શું પણ ઘેર જતો નહીં, હું પતંગ આલવા નહીં તું જો. અલા પણ હાલ દેજે કે એમ જોઈ છે તો પણ હાલ દેજે, મારે ટોપું ખાવું ના પડે. પણ તું આલે તું ટોપું તું આલે તું હારો થવાય જા. અલ્યા તારી વાત સાચી છે હારપણની, પણ પેલો મને હાલ્યા છે તે મૂકું પોકાડજે, પણ આમ તું મળ્યો છે જ લેતો જા. ભાઈ હું નરવો નહીં જો તાર હું પોકાડવાનું નહીં. પણ તું ઈ તો જોઈ છે કે નહીં? જઉં છું તે ભેગો તો ચાલ દઉં જો. હા તો તને લેતો જા કે લે. અલા હેડ તણ. ખબર હા હું બે પતંગ મારે લેતો છું બરોબર, મને પતંગ સારા ગમે. એટલે ઉતરાણ તો મારે કરવાની છે, પણ તું આવો લોકોનો હોપેત્ર લઈને આવે નહીં યાર. તારી બધી વાત સાચી છે, ઉત્તરાયણ તો હવે નહીં કરવાની હોય, પણ આ તો વડનગરના પતંગ છે અને દોયડી. પેલો તને ખબર તો છે વડનગરની દોયડી ને પતંગ એટલે કેવા? હા તું જલ્દી લાવી મારે કોમ છે હેતર માં ઘણું કોમ છે મારે. સિરુપુર મને લેવા દે.
કારણ કે ચોળા પતંગ છે ને મારા ફેવરેટ થઈ યાર. ઉતરણ તો હું જબર કરું દેવાય યાર. એવું છે? મારા તંગ લાવવાના જ છે પતંગ. મારી વાત તો પડે. હા અમુક ભૂલ ના થાય હો. ના થાય ના થાય. લે અચ્છા શું બના છે ને? ઓવા જસુબાના છે ને યાર ઘેર તું કમ્પ્લીટ પોકાળી જ દેજે. હા 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 હવે ઉપર દોડી લેતો તા. લાય લે બધું કમ્પ્લીટ થાય ને? હા 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 હેડ થાય. હા 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 સારું છે રમણ મળ્યો તે મારા વડે ટોપું ખાવું ના પડ્યું. જબરો મેળા લે છોકરો મારો તો રાજી થઈ જાય. આ બે દાડો પેલા તો કોઈ પીલા બાજ્યા હતા ત્યાં પીલા ટીમ ના એમ લે હું બાજુ હતી આવું કે ના ફેર અલે આવું પણ આ ઘડીમાં બે દાડો માવાવડા થઈ જાય. અલે જાકોળા હા ઓ જાકોળા હા બોલ શું કરો છો લે? કાકા હા મારા પતંગ નહીં લાવવાના અલે તું પીલા ભાગવાનું કર ને પેલા ના પાડ અલે યાર તું ખરા આ બાજુ આવજે તારે મહેરબાની કરી વેલા વેલા ઉતરણ આવી જઈશ. અરે હવે મારે ઉતરણ નહીં આવી યાર. અલે મારે આ છોકરું નેટ કોમ કરતું હું વળગાડ્યું અને તું પતંગ લઈને નીકળ્યો એટલે હારું કે તમારે પતંગ લેવા દઉં છું. માવલેલા અલે નહીં તારા યાર આ મારું હોપી થ્રુ થઈ નહીં તારા પતંગ આરે શું હોય? આ આપણા દેવલા આલે ને દેવલાઈ હા એટલે પેલા જસુબાન ઘેર પકડવાના આવી એટલે તમે નજીક છો ને એટલે પાડોજી આલદેજી હારું યાર. એટલે દેવલા તને પતંગ આલે ઓહો અને તું મને હાલ ઓહો એટલે તમે પાડોજી ખરા ને પેલા જસુબા હા ઈવન આલ દેજો કે યાર. એટલે તું મને હાલે ને હું ઈકડ પોકાડી દઉં. ઓહો પકડ લેજો. તારા પોકાડવા તો પોકાડે અને આવું હાર પણ લેવું હોય ને તો પોતે તું હા ખાક તારા નહીં તારા હાર પણ લેવો તે જસ્યાની પોકાડાય હું નવરો નહીં જો. એવું નહીં શકોળા ભાઈ એવું નહીં હું હાલ પકડ દે પણ મારા ખેરી ભેંસ બી વાય એવી છે એટલે યાર. એટલે પહેલાની તને ખબર નથી કે મારા ઘેર ભેંસ વિવાહ એવી છે તો પેલો દેવલો વળગાડ્યું છે ને હું ના હાથમાં આમ હારમાં આમ ઢાપલો થઈને લઈ લેવું. દેવલાઈ સુરત પકડાઈ લ્યો કે જલ્દી પકડી મારા ઘેર ભેંસનું પાડું ખેંચવાનું થાય એવું થાય એટલે અરે પાડું ખેંચવું હોય તો ખેંચ નકર કોઈ નહીં. હું જો આ મને એવું ખરા ને આ કોટનો હોપેતરો મને કરવો જ નહીં ગમતો. મારે હાલ પીલા પાક વાસે ને કાચ પોણી વાળવાનું. લે કરજે તું તો પકડ લેજો મૂકી દો. તું લઈ લે આમ શું લઈ લઈશ તું કોમ કરે અને તું યાર પછી નેખડવાનું કરજે કોકને નેટ કાચ પોણી વાળવાનું છે મારા અને ખરા ને આ નેટ કોમ કરતો થયો છે. રેડી તું જજે આમાં તું કોમ સોર છે ના કરતા લે કરજે ને. એટલે મને પકડ લેજે લે હો મૂકી દો. લઈ લો કાકા લઈ લે પકડ લેજો છોકરો તાર કાકો નહીં માનો આમાં. અલે પણ તું જે આલ્યા છું અલ્યા છે ભાઈ ઉભા રહો. મારો છોકરો ઘેરી ખાય તો મને બે પતંગ લેવા દેજો એમાંથી યાર મારે ઉતરવાનું થઈ જાય છોકરું રહ્યા છે એટલે શું કીધું આ પતંગ તો હારા જ પાછા જો પતંગ હારા પર તું નહીં લાવ્યો. હું નહીં લાવ્યો મારું ઉતરણ થઈ જાય યાર. બે પતંગ લીધા મિત્તાઈ એટલે વેચ શેટી છે તું લઈને આવ્યો અને બે પતંગ લઈ લીધા. અલે લેવા દે કોઈ મને શું ખબર પડશે કે હાર જા લે લાખ બીગો હવા નાખી યાર. હા તું જા પકડી લેજો. તું કરા ને ટાઈમ પતંગ લઈ લ્યો આટલા પતંગ લઈ લે તું તારે ખરા ને કેટલા ખબર છે આ 5 પતંગ લઈ લે ને 3 પતંગ તો એ જસલાની પોકા દેખાવ આપણો અમે હાલવા જાય એટલા તો વસૂલ કરવા પડે કે આ દોયલી લઈ લે દોડી નહીં લેવી ખાલી પતંગ ખરા ને એક દોડો લઈ લે. હા હા ના દડો નહીં આ ફિરકી લઈ લે. એ તો દડો તો ખરા ને હા ફિરકી આપણી યાદ રહ્યું ને બા તાર મગજ ઓછું છે. ફિરકી કની આપણી આ પતંગ કના જસુભાના અને આ દડો કનો જસુભાનો કના હાલવાના છે કુના જસુભાના હાલવાના છે. જસુભાના હા લેટ અને ફટાફટ કરા ને મેલી બસ પીલા બાજુ પાછા આ હોત ના હમણાં 3 વાગે આવીને ભાગી ગાડી જઈ લે. પડી કાકા તું વાટમાં પાડતો ના જતો જસ્યાના પડી જાય ચાલશે પણ તારા તો ના જ પડવા દે. જાય અને ફટાફટ આય હું તારજો પીલા ભાગું છું. આ મારા બેટા રમણીઓને એક નેટ પેલો ખરા કોમ વળ્યો તો અને સોક્ષી હોપેતરું લઈને આયા અને આ પાછો વળી તો અમે એ તો વાટ જોઈ રહ્યો હતો. તંગ દોયલી જસુભાના લવાય જસુભાના આલી દઉં એ કાળબા હું છે ક્યાં જો છો અલ્યા મારે હોય હેતરમાં કોમ છે જઉં છું. પેલા જસુભાના પતંગ દોયલી આલી દેજો કે અલ્યા શિયો છે ઈશ્વર ફૈસ્યો વળી કરજે કોઈ તારા ડોહાનો નોકર આવેલો છે મને નીશો કીધું લોકર તારે તું શું કાલે તારો મારો ઓળજા આ મને આટલી બધી ઉંમર થઈ વળી આ હોપેત્રો મને હું પૂછું પણ લોકી લેતા જો ભાઈ મારા ઘેર કરે ને બધા આવે ને તો પછી આ કાળબાની સલામ ભરીને ફટ દઈને આલી અને તું પછી મારા ઓળજા મને કીધું એમ નહીં કાળબા સલામ તમે હાથ માં કાકો પેલું હું કહેવાય પેલું હું કહેવાય તમાકુ તો મારા કાકો લાવું છું અલ્યા તાર કાકાની તમાકુ દીધા કાળબા સલામ પીતા હે તા હું હેડ જોનો મનો દા તું લોકી લેતા જો તારા લ્યા આ સોજે પતંગ ને પતંગ લાવ્યો છો તારે કોઈ વાંધો નહીં તમે નહીં જો ને તો હું હાલે આવ્યો તો કોઈ દુબળા નહીં પડી ગયા અમે આ સોનો મનો હેડ જોવા કે ને
કોઈનું ટોપું નહીં કરતા એને. એક તો પતંગ ફાટી ગયું તાણ કાકો વાત જોઈ રહ્યો. હાય આ મોસમ બેહવા દે ને ઘણી વાર પેલા ભાજી કેળો રહી જાય છે. હાય કાકા પતંગ લાયા અલ્યા પતંગ તો મોકલાયા છે તાર માવો મોકલાવ ગયા તક્કો ભાઈ દોડીને પતંગ હા કાકે હજી તો 2 દાડા વાર તો ઉતરવાની પતંગ એ નહીં મોકલાવ તો લાવી આલું છું. પતંગ કરી નો છે. હા વળી કરશન હાય આ પતંગ ને દોડી અને આ શું પાટેલા તૂટેલા છે લાવ છે લૂંટીન. અરે પેલા રમણ કાકો રે તમાર હાજર મોકલાયા હતા. અલ્યા હું મસ્કરી કરી છે અમારા આખું ના મોકલાવ આવા પાટેલા તૂટેલા પતંગ યાર. પણ એમ નહીં મારી વાત તો સાંભળો. પેલા રમણ કાકો મને ભેગા થયા હતા એ હોય આયા હતા જસુભાઈ લઈ આવજે. અલ્યા આવા પતંગ મોકલાવે રે આ તને ખબર પડે તક નહીં પડતી આ પાટેલા તૂટેલા લૂંટેલા લઈ ચોક રસ્તા પર આવ્યો તું. પણ મને આલે એવા લાવ્યો છું. અલ્યા તક્કો પતંગ મોકલાયા થી ઓને તો પણ તને પર પતંગ લઈને તું આવ્યા છે. પણ મને આલે લાવ્યો હું તો. અલ્યા તને આટલા નતો તું જો એ તો પુંજોજી ગયા હતા. પણ મને તો રમણ કાકે આલ્યા હતા. કોમણજી પતંગ કાઢી લીધા છે લે હેડ ચોકડ ખતર કાકો એ તો મને તમારું પીલા બાકી છે. આ લે હેડ આ પતંગ કાઢી લીધી ને પાછા મોચી લઈને આયા તું આ કંટાળી પતંગ મારા ઓલી ફાટેલા ને તૂટેલા લે પકડ્યા બોલ આ નહીં તારા કાકો પતંગ લાવે છે વળી આવું પતંગ બધા ઓછા કે ના આવે મારા હાથુને મોકલાયા હતા કાકા હું કરી રહ્યો છું સોરમોને હેડ કે એ જગોળા ભાઈ જસુભાઈ બોલો. અલા પતંગ આછો છે લાવે તો ફાટેલા ને તૂટેલા આ લઈને આવ્યો છે. અલે તારા હાટુની શીપ પેલો રમણીયો આલી જો તો ને તે અમોને આલી જો એટલે અમે આ માર કરશન તો મી ઈકણ મેકલ્યો. હા તારા કરશન ને કાઢી જાય મોચી પતંગ મારા 50 પતંગ હતા આમાં 3 પતંગ તો 48 પતંગ નો જવાબ આલ મને. એટલે મેં ઉપરથી ટોપું કર્યું અને તારા 48 પતંગની શો પથારી ફેવરી છે. અમાર પહાડ તો આયા તાને 25 પતંગ નતા. અલ્યા 25 પતંગ નહીં ને તક્કો મોકલાયો તો 50 પતંગ ની વાત કરતો તું કે પતંગ નતા શું છે પતંગ તાણ વસીથી તો અમોને હું ખબર પતંગ શો છે. અમે તો જો ખરા તો તમાકુ પીલા બેઠતા હોબર મારી વાત પીલા બેઠતા હતા ને તો પેલો રમણ આવ્યો ને તે રમણ ને અમોને ખાલી પતંગ આલ્યા મી ગણ્યા નતા પણ હવે 20-25 જેવા અને તું કીધું 50 પતંગ હું તારો હાટું ધૂળ મેકલાવો 50 પતંગ. અલ્યા ધૂળની શું વાત કરશે મારા હાટું વડનગરના પતંગ મોકલાતા અને વડનગરના પતંગ દોરી તને ખબર છે આખા ગુજરાતમાં વખણાય છે. એ તો કોઈ વંગારેલા નહીં આવતા તે તું આમ વખણાવશે. અલ્યા અમદાવાદ સુરતના માણસો એટલે આવા આવે તું વખણાવવાની શું વાતો કરે છે યાર. તાણા તો જેમ વઘારી આવ્યું હાટું વખોણું છે વળી. અલ્યા મારા હાટું મોકલાવા તે વખોણું કા લે રમણિયા પતંગવાનો જવાબ આલવો પડશે તારે. એટલે મારા બાનું આપવું જ પડશે તાણે. એમ નહીં મી તારા ઘેર પતંગ મેકલા આયા એટલે મી ગુનો કર્યો. અલ્યા ગુનો નહીં કર્યો તું કે રમણિયા પર મને રમણિયા આલ્યા છે રમણીયાનો જવાબ આલશે હેડ ને કે તારા બૈડા તોડી નાખું. અરે બૈડા તો આમ ચોરીનો સવાલ આવ્યો છે મારા ઉપર એટલે ખરા આવ્યો જ. હો ભાઈ મારા છોકરા 3 પતંગ કર્યા લીધા છે બાકી વધારે પતંગ નહીં લીધા અને આ પતંગ આ 3 બાકી વધ્યા છે. 107 પતંગ હાથમાં આવ્યા છે. અલ્યા ત્રણ માં એક તારે હું કાલે આવવું પડે પણ પતંગ મારા હાટું ને મોકલા પૈસા આલ્યા જ એટલે પૈસા ના આલ્યા એટલે મારો છોકરો હાલવા ના આવ્યો મારું કામ ખોટી કરી. એટલે હાલવા આવ્યો તો તારે ના પાડવી હતું તો ઘેર આલી જોત. એ તો પણ હું તો ના હું અમે તારું અપેતરું કરવા માંગતો જ નતો પણ જોરેસી મને ખરા ને વળગાડ્યું તું. મારા તો કોઈ જોવા નહીં યા એ પતંગ અને દોયડી એના બધા મને પૈસા આલજો. એટલે અમે અપેતરું કરીએ ને ઉપર છે અમારે તમને પૈસા લો. એ રમણ ઓમાય ઓમાય પાણી વાળો દે કે અલા પાણી એક બાજુ ની તું આ બાજુ આય. હું તો કે છે કે હું પાડી દઈશ કે યાર અને આ પેલા જસુભાઈ ના પતંગ યાર તો ઉપરથી તી મને વળગાડ્યા અને ઉપરથી હારો મન તો મારા ઉપર છોડી નાખે છે કે મારા સાડુએ 50 પતંગ મેકલાયા હતા. પણ તાણ લેવો પડે પતંગ મી આલે તે રતન તણી એટલે હું થોડો મારા ગેલો જો આમાં કરશન તું હોભરતો હતો અને નતો મેકલ્યો. એટલે કરજે આલે કે ના એટલે જસુબાન હું તો હાલવા ગયો તો. જસુબા તમે હું મગજમાં નહીં પતંગ યાર અલ્યા એની વાત નહીં આ તો 3 પતંગ કે 50 પતંગ તારા હાથમાં આવ્યા છે એટલા પતંગ હતા. મારા પર પતંગ 30 હતા તી મને પોસ મી લીધા યાર બીજે તમારે પોકાડ્યા હા તે તો પોસ પતંગ મી લીધા. આ છોકરાને કહું હમણાં કરે હું લાવ્યો નહીં બરાબર મારા જવાનો મેળ આવ્યો નહીં તો હું કોઈ છોકરો પોસ પતંગ લે અને જસુ બાંધ કે પોસ પતંગ લીધા આ તો 3 પતંગ કે મારા હાડુએ 50 પતંગ મગાયા હતા. હવે હું છોસી લાવી આલું કે પૈસા આલો મને તો દેવા આલે તેટલા બી તો પોકાડે યાર પોસ પતંગ લીધા હું શું કહું છું તમને યાર. ઓહ તારી જો કા બધા ગેમ રમું છું બધા ગેમ રમો છો. મારા હાટુને શમેળામાં પવરાઈ અને દોયડી મોકલાઈ છે રમણ મને એ વાતનું દુઃખ છે કે એ દોયડી ને પતંગ વડનગરના પતંગ ને દોયડી તો સેવી વખણાય છે અને તમે બધા ગેમ રમીને વચ્ચે તણી આ લઈ ગયો તણી આ લઈ ગયો તો મારા પતંગ દોયડી રાહ ઉલ્યા
એટલે અમે તો અમારે ખરા ને બબલો અમે મફતમાં પતંગ નહીં લીધા. મારો છોકરો કોમ ખરા ને અધૂરું મેલી અને ટાઈમ બગાડીને આવ્યો તઈ પતંગ લીધા એમાં શું થઈ ગયું? એ બધું મારા ના દો રમણ, તમે ગમે તે કરો, મને પૈસા આલી દો એ દોડીને પતંગોના. જસુબા મી પોત પતંગ લીધા હતા ને એ પોત પતંગ હું તો પૈસા દઉં, બાકી દેવલા ખબર દેવલા મને આલે તેટલા મી તમને આલે જો યાર લેવડા દેવલા પાતા લેવડો. આ હું નહીં આવું જો અમે ત્રણ પતંગ લીધા ને ત્રણ લીધા ને તારે આપવું પડશે જેવલા હા, ના શાકોળ હેડ દેવલા સાચી પણ આપને. આપવું જ પડે તારે હેડે. અલે પણ તમારે જવું જ જો રમણ હું આ કરા રમણિયાને ભરાઈ અને હું જઉં છું ઘેર, હું નવરો નહીં. અરે નવરો વાગ ના આવે નહીં જે દેવલા તારું નામ લીધું પછી. હું જસુભા નહીં આવું. મને અને પતંગ આલ્યા હતા તે ઓના પાન હું તમને લાવ્યો ને હું છૂટો ના શાકોળ તારે આવું જ પડશે હેડ કેમ ના આવી હેડ. એટલે પેલા દેવલા પાસે હું પતંગ લાવ્યો તો. અલે દેવલા પણ તો આવું જ પડશે એકદમ તારે. અરે મારા હાનું આવવાનું હોય તી મને પતંગ આલ્યા હતા ઓય હું ખરા ને આ તમને બેને એકબીજાને ભેગા કર્યા અને હું હવે છૂટો હું એક બાજુ. આજે ના આવું જ પડે પતંગ લાય અમે દેવલા પણ જઈને આવીએ. થોડી મને ઉડાડ થાય તો તું ભલે તો તમે તાર કૂટી લ્યો. હા ફૂટી લે હું જઈને ફાટેલા ને તૂટેલા. આ દેવલા પેલા હેતરમાં જ ગુડવાનો હો ઈકણ છે દેવલા નો જલ્દી. મારી વાત હોભળો, આ તમારી વાત સાચી છે પણ હું છું અમો ખબર હે? ઉત્તરાયણ ઉપર હું 4-5 દાડા સિવાય જતો જ નહીં. હા જેમ કે જો અત્યારે બાઇક લઈને ચોક જઈએ અને આ દોયડી તમે નહીં જોતા ગળા બળા વેટાઈ જાય તો શું થાય કયો? એટલે 4-5 દાડા નીકળતો જ નહીં હું ઘરમાંની. આરે દેવો ઓવે. આરે દેવો દો. હા એ તો બહુ પસંદ આવે. અરે દેવલા બોલો. તું ફોન બંધ કર પેલા ફોન બંધ કર પેલા. અરે આ મહેમાન છે આ કોક અને આ શોથી લૂંટીને આયા. લૂંટવા નહીં જા જેવા મારી વાતો પણ હું આખો લૂંટાઈ ગયો છું. તું તો થોડો પતંગ દીધો તું લૂંટાઈ ગયો. પતંગ ના હાથમાં હતો ને તું લૂંટાઈ ગયો. અલ્યા પતંગ મારા આયા હતા, મારા હાઠુને મોકલા હતા ને આવતા આવતા બબે આ ત્રણ પતંગ ફાટેલા ને તૂટેલા લૂંટેલા મારા ઘેર આયા છે. એટલે જેવા હોય ને એવા આવું હોભળો અને તમે છે ને દર વખત ઉતરાયણ આવો ને એટલે તમે તમારા હાડુનું પાણ આ બધું મંગાવો છો. અલ્યા એ તો મારા હાઠું છે ને એ લાખોમાં એક છે એટલે પતંગ મોકલા અને આવા ફાટેલા તૂટેલા તો મારા હાઠું ના મોકલાવે. એ તો થક્કો મોકલાવે તો અસલ ઓરિજિનલ વનનગરના પતંગ અને સમેળામાં પવડાયેલી દોયડી ઓરિજિનલ હોકો લાટ ગીરની ચોવી હતી. આ ત્યાં ફાટેલા ને નુકા ફરો છો જઈને ઉડાડો કે અલ્યા ફાટેલા હતા જો દોયડી તો જોયા આ દોયડી મોકલાવી તો પેલા ગોદડો આવો ધોવાથવાની રસ્તામાં બદલાઈ જાય. ગોદડો hodવાની દોયડી હોય ને તો લઈને તમે તાર ઉડાડો હોય હું છે મારા પાણ. અલ્યા રમણ લઈને આવ્યો છે મને તારા પર. ચમ અલે દેવલા હવારથી પણ પતંગ નતા લે યાર. ચાણ હાલે આ સવાર તાલે તો જસુ પણ પકડે જો પતંગ. અલ્યા હજી લાંબા દે પછી તને આલું હું. અલે દેવલા તારા પતંગ નહીં યાર. તો આ જસુ પણ હાડુને મેકલા તેરે પતંગ તી મને હવારે આલે તક નતા લે. એ રમણ એ બધી આગળ મારા બેટા બે જણા ગેમ રમવા બેઠા છે લ્યા. કેમ રમતા પતંગ મારા છે અને ગેમ રમું છું બે જણા. પેલો કે મને આલ્યા નહીં નારે કમી આલ્યા છે. ઓ અલે ભાઈ દેવા મોનકા મોનથી પણ હવારે પતંગ નતા લે. જસુ પણ ઘેર પકડજો પતંગ યાર. હા ઓ આયા તારે આયા હા તો આખો થક્કો આલ્યો તો. એ તો જો આ તારી પતંગ હતા. અરે મી તો થક્કો આલ્યો તો ક્યાં જાય પતંગ ના. થક્કો હતો પણ બી તું પોત પતંગ ઈમો લીધા બાકી શેકડો ના લેતી યાર. ઓ ભાઈ એ તારા ડોહાન જોર નતું આલ્યું તારા પોત પતંગ લઈ રહેવાના બધા પતંગ તાર પોકાળા પડે. અલે આ છોકરું રોતું જ ઘેર એટલે ખાલી ઉડાડો પતંગ આલે યાર એને શું નાખો એ છું. તો તારા હગા મોકલાયા અને તારે કાઢી લેવાના આવતા નથી. પણ મી શું આડ્યો છું પતંગો મી તો આલી જ દીધા. અત્યારે આ પતંગ જો જલા રમણ. અલે ભાઈ શાગોળા ખબર શાગોળા મને આલે એટલે આલે દેવા મને આલે એટલે પકડે મી. અલા આવા પતંગ મારા હાથુને મોકલાય આવા મોકલાય જોજે દેવલા આવા મોકલાય. વાત સાચી છે જસુ ભાઈ આવા પતંગ નતા આખો થક્કો હતો મી આલ્યો તો દડો અને ફિરકી અંગાય. અને આ તો કરશન લઈને આવેલો જમા લૂંટેલા તો જ્યાં ફાટેલા લૂંટેલા આ બધા લઈને ત્રણ પતંગ લઈને આવ્યો તો મારો બેટો. હા મને યાદ આ બરે બોરો અલ્યા મને પતંગ આલ્યા હતા કે હા યાદ આવ્યું પેલો નાચ્યો કયો નથી લે. આ અલ્યા નાચ્યો નહીં પેલો શું કહેવાય હા કચરો આલ્યા હતા. એટલે કચરો નાચ્યો ના બધું શું ના કરે? ના કચરો એને નાચ્યો નહીં પેલો પૂંજો. જો હા પૂંજો હવારે હું ગલ્લે બેઠો હતો અને હું સાયકલ લઈને નીકળ્યો અને તરત એને મને આલ્યા કે લે આટલા પોકાર જઈ જશું પણ તે મી વળી ના આલ્યા તો તારા ના જ દેવા પડે. મી લે જસુ બા મારા કોને દેવલા પકડી જાવ પેલા પુંજા પણ મારા કોને હું તો છૂટો લે. અલા, પકડ દેવલા લે જેવલા ના પકડ લે મારા કોઈ જોવાનું નહીં હું તો જસુ બા છૂટો થઈ જઉં તમે. જા. ખોલ લેજી જા. એ જો દેવલા જતો રે પણ બધું તારા આલવું પડશે મને. લે. તો એ બધું પડી મેલો હું તમને લેબડાનો ગુંદ આલું એ હોધી ઉડાડો કે હું ઉતરણ નજીક આવી જઈ. અલ્યા આ ગુંથી ઉડાડવાના નહીં મારા સાબિત કરવાનું છે. તને ખબર નહીં વડનગરના પતંગ એટલે હા એટલો હબળો કે મનું અમે 4-5 ગમ્યા હતા ને તે મી પાછા લીધા હતા. હા યા આવતા આવતા બધું તારા ગોટાળા જ રસ્તામાં છેલા છે જો. તો હું ના લેવત પણ મારી ધોન જ બગડી ને તો પતંગ હારા હતી લઈ લેવા દે છોકરો રાજી થઈ જાય. અલે હા. ગુંદા જો
પેલા જોય અમો અલે પુંજાલાલ આવો 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 એવું છે? અલે આવો કે યાર આ જોવા હું કરાવી છે અલે આ જોજે મારા હેતરમાં બધું કેવું રમણ ભમણ કર્યું છે યાર. એ તો અમે ઉતરવાને આવી એટલે બધું થવાનું બધું આવો બબડો બોલ તું બોલ. હવાએ તમે મને પતંગ આલ્યા હતા કે નહીં ઓહો. હા ત્યાં જસુબાના પતંગ અમે પોકાળવા ના પડે તમારે ઘેર તમે મેં કીધું હતું કે તમે મને હોપેતરું આલશો નહીં અલ્યા દેવા પણ મેં તો તને યાર ઘરનો જોઈ અને વિશ્વાસ હતો માનો તારા ઉપર એટલે મેં તારા હંગાથી આ પતંગ મોકલાયા હતા. આજે આ પતંગ હજી લેતા જ નહીં યાર આ તો અલે પણ આ તો પતંગ હું લે આ તું નહીં જોતો આ પતંગ છે કે હું છે? હા પૂંજાભાઈ જોજો આ લૂંટેલા ને ફાટેલા ને તૂટેલા મારા હાથોને આવું મોકલાય પપ્પો પતંગ નો આલ્યો તો અને મેં કીધું આ દેવો ઘરનો માણસ છે તે જસુભાઈને પોકાડી દે. તમારી પણ વાત એવું સાચી કર્યા. પણ મેં બે પતંગ લીધા હતા 4-5 બરોબર મારે મને ગમ્યા હતા પતંગ એટલે અને હોભળો આ મને હોય પતંગ આલ્યા હતા એટલે અમુક હું છૂટો તમારે જે કૂટવો હોવાના ગાજી કૂટો થોડા છૂટું નહીં થવાનું મારી વાતો પડે. હા મેં તને પતંગ આલ્યા તો આવા પતંગ આલ્યા હતા. અલે તમે મને આલ્યા હતા મેં પેલા ના આલ્યા હતા માયા વાયા પતંગ પોકાળ્યા છે ને આમાં આવવાનું અલ્યા પૂંજાભાઈ મારી વાત સાંભળો કે શો રમણ શો દેવો અને શો શેઘોળો આ મારા ઘેર પતંગ આ ફરતા ફરતા આયા તમે વિચાર તો કરો આ પતંગ રીલ્યા આ નાજરીક આ જોજો અને હું તો જસુભા મારા ઘેર મહેમાન બેસી રહ્યા હતા એટલે હું દેવાને જોયો એટલે મેં કીધું આ દેવો ઘરનો થયો તો મને પતંગ પકડજે એટલે પકડાય ને કે હું ઘેર આવીને ના લીધો હોત. અમે કોઈ દાડો આવી રીતના ના મોકલા પતંગ અને કોઈ દાડો આવી રીતના ના કરાય ને કયા આ છોકરો ઉત્તરાયણ તહેવાર કર્યા આગળ રીલ ખરેખર તો પાછું હોભળો કે અને તમારા દેવા- હાડું ગોડા ગોડા નહીં કમ્પ્લેટ કમ્પ્લેટ આલ્યા હતા કે નતા આલ્યા મારા કમ્પ્લેટ આલ્યા હતા અને આ તો મેં કમ્પ્લેટ જ આલ્યા હતા અલે હાલ તો રસ્તામાં કે પોત કાઢ લીધા હતા ને વળી એ જતી તો complete. મને પણ ગમ્યા મારી વાતો તી પોસ કાઢ્યા તી વળી વાયા વાયા પોકાડ્યા તો એને કાઢ્યા તો પછી ધણીના ઘેર આવું જ જાય કે ઓભળો પૂંજાભાઈ હા આજથી મેં એવું નક્કી કર્યું કોઈ પણ કામ કરવું ને તો આચો હાથ કરવું કોઈ દાડો પરભારું પૂણાબારું કામ નહીં કરવું હા એ બરોબર કરી. નકા આવો ને આવો તહેવાર આપણો થાય આપણો તહેવાર બગડાય યાર હા. લોકોને વિશ્વાસ રહ્યો તો લ્યો મારે ફેર વંદના કરતા ઉપર જયારે પતંગ ને દોરડી લાવવી પડી આ મારું જીજે તું હા